આગળનો પ્રશ્ન છે કે ભારતની અંદર નીચેની જે ઓર્ગેનાઇઝેશન બોડીઝ સંસ્થાઓ આવેલી છે તો એની અંદરથી કઈ જે છે એ બંધારણીય સંસ્થાઓ છે એ આપણે કહેવાનું છે. લોકપાલ બંધારણીય સંસ્થા છે તો કે ના, લોકપાલ નથી, એ સ્ટેચ્યુટરી બોડી છે, કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે. નેશનલ લો કમિશન શું એ બંધારણીય સંસ્થા છે તો કે ના, એ પણ જે છે એ બંધારણીય સંસ્થા નથી, પરંતુ કઈ છે તો કે સ્ટેચ્યુટરી બોડી છે. નેશનલ લો કમિશનની આપણે થોડી વાત કરીએ તો નેશનલ લો કમિશન જે છે એને હકીકતમાં પ્રેરણા, એને ઇન્સ્પાયરેશન જે છે એ બંધારણના DPSPમાંથી મળેલી છે, પરંતુ એ કોઈ બંધારણીય સંસ્થા છે. નેશનલ લો કમિશન જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. આની પહેલાં 2-3 વાર ઘણી બધી વાર પ્રશ્ન પૂછેલા છે. નેશનલ લો કમિશન ઉપર ઓલરેડી એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ તમે જોઈ લેજો. અહીં તમને થોડીક વસ્તુ ખબર હોવી જોઈએ. એક આવે નાલસા, NALSA, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. બીજું આવે સાલસા, SALSA, સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ. આની સિવાય એક આવે ડાલસા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. તો આવા અલગ અલગ એક્ટ જે 3 સ્તરે જે છે આ કામ કરે છે નાલસા એક્ટ અંતર્ગત. અને નેશનલ લો કમિશન એ પણ કોઈ બંધારણીય સંસ્થા છે નહીં. ફાઇનાન્સ કમિશન જે છે, ફાઇનાન્સ કમિશન એ બંધારણીય સંસ્થા છે તો કે હા, એ બંધારણીય સંસ્થા છે. આર્ટિકલ 280 અંદર એના બારામાં આપેલું છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ શું એ બંધારણીય સંસ્થા છે તો કે હા, એ પણ બંધારણીય સંસ્થા છે. આર્ટિકલ 338B 338B અનુચ્છેદની અંદર એ જે છે આપેલું છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન શું એ બંધારણીય સંસ્થા છે તો કે ના, એ બંધારણીય સંસ્થા નથી, એ સ્ટેચ્યુટરી બોડી છે. આની અંદર ખાલી ફાઇનાન્સ કમિશન અને આ બેકવર્ડ ક્લાસ NCBC એ બે જ તે જે છે એ છે, એટલે 2 અને 5 જવાબ આવશે. તો આની અંદર ટૂંકમાં જોડી કહેવાની છે તો ઓનલી 2 આવશે.